ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં વોશિંગ્ટન ખાતે તેમણે ગુજરાતી સમુદાય સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં રોકાણ વધારવા માટે ઉભરાતા ક્ષેત્રો ઉપર ભાર મૂક્યો. સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર તેમજ નાણાકીય સેવાઓ જેવા ક્ષેત્રમાં વધુ રોકાણ કરવા આકર્ષવા સરકાર સતત પ્રયાસ કરી રહ્યું છે, તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતીઓ અને રોકાણકારોને ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા આહવાન કર્યું. ગિફ્ટ સિટીમાં રોકાણ વધારવાથી રાજ્યના નાણાકીય ક્ષેત્રને વધુ મજબૂતી મળશે, તેનો સીધો લાભ ગુજરાતને થશે. તેમજ મુખ્યમંત્રીએ જણાવ્યું કે વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાને 50 ગીગાવોટથી વધારીને 100 ગીગાવોટ કરવાની દિશામાં પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. ભાઈ ગુજરાતમાં જેટલા બને એટલા વધારે ઇન્વેસ્ટ આવે એના માટેનું વાઇબ્રન્ટ સાહેબે 2003થી શરૂ કરેલું, એનો લાભ આપણને ગુજરાતને મળ્યો છે, પાકા પાયે મળ્યો છે, એમાં કોઈ ડાઉટ નથી. મુદ્દો હવે એવો છે કે ભાઈ હવે વધુ બીજું ઇન્વેસ્ટ કેવી રીતે વધારી શકાય, કે નવા સેક્ટરો છે, ગ્રીન ગ્રોથ ઉપર છે, તો એની અંદર ઇન્વેસ્ટ વધારવા માટે આ વખતે અહીંયા આગળ એક સિલિકોન વેલીમાં તો અમારી બધી મિટિંગો સારી ગઈ છે, પણ તમારા બધાએ જ અહીંયા આગળ જેમ તમે કમાઓ છો તો એક હવે ગિફ્ટ સિટી બી છે છેવટે, એમ બીજે ક્યાંય નહીં તો ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ કરી શકાય, જેથી કરીને તમારો જે રૂપિયા ને ડોલરનો જે તમારા મગજમાં થોડું ઘણું નાનું મોટું ફેર હોય ને તો અચવાઈ રહેશે. પણ મુદ્દો એટલો છે કે દરેક જણે ત્યાં આગળ ઇન્વેસ્ટ કરવું જોઈએ. જો ગુજરાત માટેનું આપણા બધાને પ્રેમ હોય, અને બીજી દ્રષ્ટિએ કે ભાઈ ત્યાં આગળ એક પગ આપણો ત્યાં હોવો એ સારી વસ્તુ છે, ગમે તે પરિસ્થિતિમાં કામમાં આવે આપણને. એટલે તમે બધા, અને ગુજરાત તમને 2-3 વસ્તુ એટલી, તમારે તો કોન્ફિડન્સ એટલું જોઈએ કે ભાઈ ગુજરાત ફાઇનાન્શિયલી અત્યારે આખા દેશમાં ટોપ ઉપર છે.